આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે પણ ચોંકી જશો અને વિચારતા થઈ જશો કે શું પોતાના જ લોકો પર વિશ્વાસ કરવો આટલો મોંઘો પડી શકે। હૈદરાબાદના વિજયનગર કોલોનીમાં રહેતા 57 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર કે જે કરુણકર રેડ્ડી જેઓ છેલ્લા 3 દાયકાથી અમેરિકામાં સ્થાયી થયા છે, તેમની સાથે 10.3 કરોડ રૂપિયાની એક સુઆયોજિત છેતરપિંડી થઈ છે। આખી ઘટનાની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી, જ્યારે કરુણકર રેડ્ડી અવારનવારની જેમ હૈદરાબાદની મુલાકાતે આવ્યા હતા। ત્યારે તેમના બે પરિચિતો એમ વેંકટેશ્વરલુ નાયક અને પી શ્રી શૈલેમે તેમની મુલાકાત મણિનગરમાં અને તેમના પતિ મણિવરા સાથે કરાવી હતી। આ ઠગ દંપતીએ પોતાની ઓળખ ખૂબ જ મોટા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિક તરીકે આપી હતી અને કસિનોના વ્યવસાયમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં જ તેમને કરોડોનો નફો મળશે તેવી લાલચ તેમને આપી હતી। કરુણકર રેડ્ડીને પૂરેપૂરો વિશ્વાસમાં લેવા માટે આ દંપતીએ ફેબ્રુઆરી 2022માં રેડ્ડીના પત્ની પલ્લવીના નામે એક કાયદેસરનો કસિનો કોમર્શિયલ બિઝનેસ એગ્રીમેન્ટ પણ કર્યો હતો। આ કાગળિયા જોઈને રેડ્ડીને લાગ્યું કે આ વ્યવસાય સંપૂર્ણપણે કાયદેસર છે અને તેમણે ડિસેમ્બર 2021થી નવેમ્બર 2022 દરમિયાન અમેરિકાથી લગભગ હપ્તામાં કુલ 10.3 કરોડ રૂપિયા ભારતમાં ટ્રાન્સફર કર્યા હતા। રોકાણ કર્યા પછી જ્યારે નફાની વાત આવી ત્યારે આ દંપતીએ નવા બહાના બતાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે સંપર્ક તેમનો તોડી નાખ્યો। અંતે જ્યારે કોઈ કસિનો શરૂ ન થયો અને દંપતી ગાયબ થઈ ગયું ત્યારે કરુણકર રેડ્ડીને સમજાઈ ગયું કે તેમની સાથે હવે બહુ મોટી છેતરપિંડી થઈ ગઈ છે અને તેમને હૈદરાબાદ સેન્ટ્રલ ક્રાઇમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 અને 61 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। આ કેસ માત્ર એક વ્યક્તિની છેતરપિંડી નથી, પણ તે વિદેશમાં વસતા ભારતીયો માટે એક મોટી ચેતવણી ગણી શકાય, કારણ કે છેતરપિંડી કરનારાઓ હવે ભાવનાત્મક સંબંધો અને નકલી કાયદેસરના કાગળિયાનો ઉપયોગ કરીને લોકોને, એટલે કે ખાસ કરીને અમેરિકામાં રહેતા એનઆરઆઈને લૂંટી રહ્યા છે। તેલંગાણામાં હાલમાં આવા રોકાણના નામે થતી છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ ખાસા એવા દેખાય છે। ખાસ કરીને ઓનલાઈન ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી અને કસિનો જેવા વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા કે કરોડો ડોલર જે પડાવી લેવામાં આવે છે। વર્ષ 2025ના આંકડા મુજબ ભારતમાં સાયબર ક્રાઇમ અને રોકાણના કૌભાંડમાં લોકોએ 22,000 કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે। પોલીસનું કહેવું છે કે કોઈ પણ મોટા રોકાણ કરતા પહેલા તે વ્યવસાયની કાયદેસરની કે પછી વ્યક્તિની પૂરેપૂરી જે કંઈ પણ માહિતી હોય અથવા તો બેકગ્રાઉન્ડ તપાસ કરવી અનિવાર્ય છે। એનઆરઆઈ લોકો ઘણીવાર વતનના પ્રેમમાં અને જૂના મિત્રોના વિશ્વાસમાં આવીને આવી મોટી ભૂલ ત્યાં કરી બેસે છે। કરુણકર રેડ્ડી જેવા નિષ્ણાંત અને એન્જિનિયરે પોતાની આ આખી જિંદગીની મરણ મૂડી ગુમાવી દીધી છે। ત્યારે આ કિસ્સો દરેક વ્યક્તિ માટે એક મોટો પાઠ છે જે અમેરિકામાં એનઆરઆઈ કે અમેરિકામાં રહે છે। હાલમાં પોલીસ બેંક ટ્રાન્ઝેક્શન અને નાણાં ક્યાં ડાયવર્ટ થયા છે તેની ઝીણવટ ભરી તપાસ કરી રહી છે, પરંતુ આટલી મોટી રકમ પાછી મળશે કે કેમ તે અત્યારે અનિશ્ચિત છે અને એટલે જ કહેવાય છે કે લાલચમાં આવ્યા વગર કોઈ પણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ। અને ખાસ કરીને અમેરિકામાં રહેતા એનઆરઆઈને તો ખાસ નિષ્ણાંતોની સલાહ લેવી પણ ખૂબ જરૂરી બની જાય છે।